નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવો તથા તમારા વોટ્સએપ, ફેસબુક ગ્રુપ અને વોટ્સએપ સ્ટેટસમાં વિડીયોની લિંકને શેર કરો. ચાલો મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ માં છેલ્લે આપણે ઉદાહરણ 4.1 ની ગણતરી કરી હતી. ત્યારબાદ ઉદાહરણ 4.2 જેની રકમ હું બોલું છું. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષની સમાંતર હોય અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય, આકૃતિ 4.4 એટલે આકૃતિ તમને આપી દીધી છે તો એ જ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. અહીંયા x અક્ષ છે, અહીંયા z અક્ષ આપેલી છે. આ અંદરની તરફ એને હું દોરી નહીં શકું એટલે હું આવી રીતે દોરું છું y. આ y અક્ષ રે અંદર તરફ ઓલી તરફ, બરાબર છે? તો આ x અક્ષ આ ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે. હવે બરાબર જુઓ તો તમને કીધું છે તો ઓપ્શન એ કરી ઇલેક્ટ્રોન. તમને કીધું કે ચુંબકીય ક્ષેત્રની ધન y અક્ષ ને સમાંતર છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા ફિક્સ થઈ ગઈ, ધન y અક્ષ. અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ ઉપર ગતિ કરતો હોય તો એ ઓપ્શન કરી દીધું ઇલેક્ટ્રોન કે જે ઋણ વિદ્યુતભાર ધરાવે. બી ઓપ્શન પ્રોટોન કે જે ધન વિદ્યુતભાર, એના ઉપર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે, બરાબર છે? તો એ ઓપ્શનમાં ઇલેક્ટ્રોન આપેલો છે. લોરેન્ટ્ઝ બળની દિશા કઈ છે આપણે F ચુંબકીયની દિશા કઈ. બી ઓપ્શનમાં પ્રોટોન આપેલો તો એમાં પણ F ચુંબકીય લોરેન્ટ્ઝ બળ એટલે ચુંબકીય બળ એની દિશા કઈ. ચાલો તો જોઈએ આપણે. ચાલો, ચુંબકીય ક્ષેત્ર હોય અને એમાં વિદ્યુતભારિત કણ ગતિ કરે ધન x અક્ષની દિશામાં, કઈ કીધું તો લાગતું ચુંબકીય બળની દિશા કઈ હોય તો F ચુંબકીય બળ તમને ખબર જ છે. F ચુંબકીય બળનું સૂત્ર Q B વેક્ટર ક્રોસ B વેક્ટર. આ દાખલાને બે રીતે ઉકેલી શકાય. આપણે માત્ર દિશા શોધવાની છે, આખું મૂલ્ય શોધવાનું નથી. તો હવે જો આ Q એમ V વેગ કઈ દિશામાં હતો? ધન x અક્ષની દિશામાં. એટલે હું આને આમ નથી લખું, આને લખી શકું કે વેગનો સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. ધન x અક્ષની દિશામાં એટલે પ્લસ i કેરેટ લખ્યું, સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, બરાબર? ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં કીધું તો કે ધન y દિશામાં. ધન y દિશામાં સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા ધન y દિશા એટલે j કેરેટ પ્લસ j કેરેટ. આ q b b એમ ના આયા હું લખું કે i ક્રોસ j, i ક્રોસ j. તો આના માટે મેં તમને ધોરણ 11 માં શીખવાડ્યું, યાદ કરો. ક્રોસ ગુણાકાર આવે i કેરેટ j કેરેટ k કેરેટ. તો આવી રીતે યાદ રાખવાનું, યાદ કરો, બરાબર યાદ કરો. આ બે નો ક્રોસ ગુણાકાર આ ક્રોસ એટલે k કેરેટ આવે. આ બે નો ગુણાકાર હોય તો આ જવાબ. ઊંધો હોય તો માઈનસ આવે, એવું શીખડાયું, યાદ કરો. તો આનો જવાબ શું આવશે? i ક્રોસ j નો આવો જવાબ આવશે q b b k કેરેટ, બરાબર છે? તો હવે આનો શું થયો? ચુંબકીય બળ કઈ દિશામાં લાગ્યું? k કેરેટ આવ્યો એટલે પ્લસ j કેરેટ, જો પ્લસ. પણ હવે આપણને બે ઓપ્શન આપ્યા હતા ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર તો માઈનસ મૂકશું. ચાલો, ઇલેક્ટ્રોન માટે એક ચુંબકીય શું થઈ જાય? દિશા એક ચુંબકીય. અહીં વિદ્યુતભાર થઈ જાય માઈનસ e, એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે e પણ માઈનસ. મેં તમને કીધું જ્યારે સદિશ લખો ને ત્યારે પ્લસ માઈનસ લખવા પડે, બરાબર? માઈનસ e vb k કેરેટ. આ માઈનસ k કેરેટ થયો. આ evb એમ ન લખતા, માઈનસ k કેરેટ. માઈનસ k કેરેટ નો શું થયો?
તેથી ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગશે? ઋણ z અક્ષ પર, -z અક્ષ પર ચુંબકીય બળ લાગે. ક્લિયર થઈ ગયું? ચાલો બી ઓપ્શનમાં જોઈએ આપણે તો પ્રોટોન કીધો. પ્રોટોન એટલે એનો વિદ્યુતભાર ધન મૂકવાનો. પ્રોટોનનો વિદ્યુતભાર ધન હોય. પ્રોટોન માટે એક ચુંબકીય પ્લસ E વિદ્યુતભાર હોય, પ્લસ E BV કે પ્લસ જ છે. એનો અર્થ શું થયો? તેથી પ્રોટોન પર કઈ દિશામાં બળ લાગશે? પ્લસ z અક્ષ. પ્લસ કે એટલે પ્લસ z અક્ષ પર ચુંબકીય બળ લાગે. સમજણ લાગે? આ એક રીત. બીજી રીત કરવી હોય તો ડાયરેક્ટ જો તમને ખબર છે આની દિશા એટલે કઈ થાય તો કે v વેક્ટર ક્રોસ b વેક્ટર ની જે દિશા છે એના બરાબર છે. આની દિશા શોધી લો. ઈ આની દિશા થાય તો આની દિશા તમને સ્ક્રૂ ની મદદથી આવડે. આમાં ઘડી ભૂલી જાવ. આમાં તમને નહીં ખબર પડે. હું મારી આકૃતિ દોરું. આમાં કારણ કે y અક્ષ અંદર તરફ છે એટલા માટે નહીં ખબર પડે. જો આ x આ y અક્ષ છે ને ચાલી રીતે છે બરાબર. ઇલેક્ટ્રોનનો વેગ કઈ દિશામાં તો તમને કહી દીધું. આ દિશામાં વેગ. ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષ ને સમાંતર આવે છે. રેડી? તો આપણો સ્ક્રૂનો નિયમ શું કે આ બે થી જે સમતલ બને v ક્રોસ b એટલે v અને b થી જે સમતલ બને આ સમતલ એને લંબ રૂપે સ્ક્રૂને રાખવા આવી રીતે રાખ્યો. બરાબર છે? હવે v થી b તરફ ફેરવવાનો. v થી b આમ પણ ફરે આમ પણ ફરે. નજીક પડે એ રીતે એટલે આ બાજુ નજીક પડશે એટલે આવી રીતે હું સ્ક્રૂને ફેરવું આ દિશામાં એટલે સ્ક્રૂ બહાર તરફ બરાબર છે. બહાર તરફ આવે આ ધન z અક્ષ છે અંદર હોય ઋણ z અક્ષ, નીચે હોય ઈ ઋણ y અક્ષ, આ તરફ હોય ઋણ x અક્ષ, અંદર હોય ઋણ z અક્ષ, બહાર હોય પ્લસ z અક્ષ. પ્લસ z અક્ષ ની દિશા એટલે v ક્રોસ b ની દિશા કઈ પ્લસ. હવે પ્લસ વિદ્યુતભાર હોય આટલાની દિશા તમને ખબર પડી ગઈ પ્લસ z અક્ષ આવી. હવે આ પ્લસ હોય તો પ્લસ 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 જ રહે. પ્રોટોન માટે શું આવે? આ પણ પ્લસ આ તો પ્લસ જ આવી જાય તો પ્લસ z અક્ષ. પ્રોટોન માટે પ્લસ z અક્ષ અને આ તો પ્લસ જ છે. ઇલેક્ટ્રોન હોય તો આ માઈનસ આવે એટલે પ્લસ z ગુણ્યા માઈનસ એટલે માઈનસ z થઈ જાય. આ પ્લસ છે આ માઈનસ એટલે માઈનસ z. તો ઇલેક્ટ્રોન માટે આવશે માઈનસ z અક્ષ. બે રીતે સોલ્વ થાય. ઓલામાં ડાયરેક્ટ કરીએ તો આ ગણતરીથી આપણે કીધું જેવી રીતે મજા આવે એવી રીતે દાખલો ગણવાનો. બરાબર છે? રેડી? ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. તો આગળનો પ્રશ્ન છે જ્યારે ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે કે થીટા ખૂણે પ્રવેશે ત્યારે તેનો માર્ગ વર્ણન કેવા માર્ગે ગતિ કરશે. બરાબર છે? તથા કોણીય આવૃત્તિ અને કોણીય આવૃત્તિ અને આવર્તકાળનું સૂત્ર મેળવો. ગતિમાન વિદ્યુતભાર બે રીતે અંદર પ્રવેશી શકે. એક તો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ અથવા કોઈ થીટા ખૂણે. તો બે વખતે એનો માર્ગ કેવો હશે? એ ગતિમાન વિદ્યુતભાર કેવા માર્ગે અંદર ગતિ કરશે અને ત્યારબાદ કોણીય આવૃત્તિ અને આવર્તકાળનું સૂત્ર મેળવવાનું. ચાલો બરાબર સમજો. પહેલા આપણે વાત કરી લંબરૂપે પ્રવેશે ત્યારે. લંબરૂપે પ્રવેશે ત્યારે બરાબર સમજો. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન જ્યારે કોઈ ગતિમાન વિદ્યુત
આ તો નક્કી છે કે વિદ્યુતભાર ગતિમાં હોય તો જ ચુંબકીય બળ લાગે અને બળ લાગે તો એનો કંઈક રસ્તો ચેન્જ થાય એટલે ગતિમાં તો હોવો જ જોઈએ ગતિમાં ન હોય તો બળ નહીં લાગે તો એનો માર્ગનો કોઈ પ્રશ્ન જ નથી આવતો બરાબર કે જ્યારે ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશે અથવા તો એક લંબ રૂપે ગતિ કરે ત્યારે થતું કાર્ય આ બહુ મહત્વનો પોઈન્ટ છે આ ઘણીવાર એમસીક્યુ માં થતું કાર્ય W બરાબર F * D થાય અથવા તો F D cos θ બરાબર રેડી ચાલો બળ કઈ દિશામાં લાગે સમજો ગતિમાન વિદ્યુતભારીઓ ઈ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે પ્રવેશે દાખલા તરીકે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે ક્રોસ એટલે અંદર જતી દિશામાં બરાબર છે આ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશા આવી રીતે કોઈ વિદ્યુતભાર આયનિક પ્રવેશ કરે દાખલા તરીકે આવી રીતે +q વિદ્યુતભાર આ દિશામાં એનો વેગ આ દિશા તો હવે શું થાય વેગ આ દિશામાં ઉપર તરફ આ ચુંબકીય ક્ષેત્ર અંદર વેગ ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર અંદર એટલે સમતલ આ બાજુ બનશે બળ આપણે જોવાનું તો v × b q v વેક્ટર ક્રોસ b વેક્ટર બળનું સૂત્ર શું q v વેક્ટર ક્રોસ b આપણે બળની દિશા ગોતવી તો બળ કઈ દિશામાં લાગે v આ તરફ છે b આ તરફ સમતલ આ બેને લંબ રૂપે સ્ક્રૂને રાખો v થી b તરફ ફેરવો v આ તો b આ છે v થી b તરફ આ તરફ એટલે આ અંદર તરફ બળ લાગશે એમ એટલે પદાર્થ ગતિ આમે કરે છે બળ આમ લાગે એટલે બે તરફ જાય વેગ આ દિશામાં છે એટલે પદાર્થ આમાં ખસશે આ દિશામાં ખસે આ દિશામાં એટલે આમ ક્રોસમાં હાલે અર્થ સમજો છો આવી રીતે પદાર્થનો વેગ આ દિશામાં બળ આવે એટલે પદાર્થ ડાયરેક્ટ આમ નો ખેંચે જો સ્થિર હોત સ્થિર અને આ દિશા બળ લાગે તો સીધો આ દિશામાં આમ જ ગતિ કરે પણ એને વેગ આ દિશામાં છે અને બળ પાછું આમ લાગે એટલે પદાર્થ આ રીતે આમ ગતિ કરશે અર્થ સમજાય કારણ કે વેગ આ દિશામાં છે પાછું બળ આ દિશામાં હવે આ જગ્યાએ પહોંચે ત્યારે વિચારો આ જગ્યાએ પહોંચે ત્યારે પાછું વિચારશો તો બળ આ તરફ અંદર તરફ જ આવશે પાછું આ જગ્યાએ હવે અંદર તરફ લાગે એટલે પાછું આ તરફ ખેંચાય છે બળ લાગે એ તરફ ખેંચાતો જાય છે એટલે પાછો આ તરફ ગતિ કરશે પાછું આ જગ્યાએ વિચારશો તો બળ અંદર તરફ જ મળશે ખબર પડી જેવી રીતે મેં તમને આ એક જગ્યાએ બળ શીખડાવ્યું એવી જ રીતે દરેક જગ્યાએ તમે બળ જાતે વિચારી શકો સમજો હજી કહું વેગ આમ છે અને બળ આમ લાગે એટલે ઈ આવી રીતે આમ ગતિ કરતો જાય કારણ કે વેગ આ દિશામાં એટલે વેગ હોય એ દિશામાં ગતિ કરવાનો છે અને પાછું બળ હોય એ દિશામાં ગતિ કરે એટલે આને બે બાજુ જવું પડશે એટલે આવી રીતે આમ ગતિ કરતો જાય છે એટલે આનો આકાર આવો થઈ જશે આ એમ હતું વર્તુળમાં થઈ જશે દરેક જગ્યાએ પણ અંદર જતી દિશામાં છે એક ચુંબકીય આ બળ છે બરાબર વેગ એનો સ્પર્શકની દિશામાં છે રેડી તો હવે જો તો કેવો રસ્તો થઈ ગયો વર્તુળાકાર હવે સમજો આપણે પેલા શોધવાનું કાર્ય બળ કઈ દિશામાં છે બળ આ દિશામાં બરાબર છે પદાર્થ કઈ દિશામાં ખસે તો કે વેગ કોઈ દિશામાં ખસતો જાય તો વેગ તો સ્પર્શકની દિશામાં બરાબર છે બળ આ તરફ લાગે વેગ આ દિશામાં છે તો પદાર્થ ખસે એ તરફ એટલે સ્થાનાંતર એ તરફ જ થયું કેવું સ્થાનાંતર ને બળ બે પરસ્પર લંબ રૂપે હોય તો F D cos μ કાર્ય જેટલું 0 એટલે ખાસ યાદ રાખશું જ્યારે ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પ્રવેશે ત્યારે એના ઉપર થતું કાર્ય હંમેશા 0 અને કાર્ય 0 હોય તો W બરાબર ડેલ્ટા કે કાર્ય ઊર્જા પર ચાલો આ સૂત્ર ઉપર કાર્ય તો 0 है डेल्टा के 1/2 mv2 2 1/2 mv1 2 અંતિમ ગતિ ઊર્જા માઈનસ શરૂઆતની ગતિ ઊર્જા આ તો 0 જ છે કાર્ય અને આ બાજુ લેતા હો એટલે 1/2 mv1 2 બરાબર આ તો એને લેતા 1/2 mv2 2 આ માઈનસ થાય આ બાજુ લેજો પ્લસ
1/2 m 1/2 એટલે આનો અર્થ એવો થયો v1 બરાબર v2 તેથી v1 બરાબર v2 મતલબ વેગ અચળ રહ્યો શરૂઆતથી ઇન્ફિનિટ નો વેગ અંતે મૂલ્ય જો દિશા તો બદલાય છે અહીંયા વેગ આ દિશા અહીંયા વેગ આ દિશા અહીંયા વેગ આ દિશા આ વેગ છે એટલે આનો અર્થ શું થયો જ્યારે ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે તો એના ઉપર થતું કાર્ય 0 હોય હંમેશા 0 અને એનો વેગનું મૂલ્ય અચળ રહે વેગની દિશા બદલાય છે પણ મૂલ્ય તો અચળ જ રહે એટલે જ કાર્ય 0 મળે સમજાય છે ક્લિયર થઈ ગયું ભલે બળ લાગતું હોય છતાં પણ એનું જે વેગનું મૂલ્ય રહ્યું એ તો કેવું રહે અચળ રહે અને આવું તો તમે ધોરણ 11 માં પણ ભણી જ ગયા કે સમતલમાં ગતિમાં વર્તુળાકાર માર્ગ હોય તો એમાં પદાર્થનો જે વેગ રહ્યો એ વેગનું મૂલ્ય નિયમિત ગતિ થતી હોય નિયમિત ગતિનું ઉદાહરણ થયું કે વેગ નિયમિત ભલે બળ લાગે છતાં રેડી ક્લિયર થઈ ગયું તો આ એક ખાસ બાબત હતી આ ખાસ એમસીક્યુ તરીકે યાદ રાખશું આપણે એમસીક્યુ માં આ પૂછાય આ બાબત તો જ્યારે ગતિમાન વિદ્યુતભાર લંબ રૂપે દાખલ થાય ત્યારે થતું કાર્ય 0 અને વેગનું મૂલ્ય છે બરાબર આ બે બાબત થઈ અને ગતિમાન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ M બરાબર q v વેક્ટર ક્રોસ b વેક્ટર પરથી આપણે આના ઉપરથી જોઈ તો એના બળની દિશા કઈ તરફ પડે અંદર જતી દિશામાં એટલે કે કેન્દ્ર તરફ જતી દિશા પરથી કેન્દ્ર તરફ જતી દિશામાં મળે અને તેથી પદાર્થ કેવા માર્ગે ગતિ કરે એનો રસ્તો કેવો હોય જો તો આપણે નીચે બળ અને વેગ એટલે પદાર્થ આમ ડાયરેક્ટ નો ખસે વેગ આમ ડાયરેક્ટ આમ નો ખસે કારણ કે બળ આમ એટલે પદાર્થ ઉપર બે તરફ બળ લાગે એટલે પદાર્થ આમ ખસતો આવશે રાઉન્ડ માં સમજાય છે એટલે તેથી તેનો માર્ગ કેવો આવશે વર્તુળાકાર આ પહેલો પોઈન્ટ થઈ ગયો જ્યારે લંબ રૂપે પ્રવેશે ત્યારે થતું કાર્ય 0 વેગનું મૂલ્ય છે એટલે વેગની દિશા બદલાય ખાસ યાદ રાખો બરાબર વેગની દિશા બદલે પણ એ વેગનું મૂલ્ય તો કેવું રહે અચળ અને એનો માર્ગ કેવો થાય વર્તુળાકાર માર્ગ ક્યારે થાય વિદ્યુતભાર એટલે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશે ત્યારે એનો માર્ગ કેવો બનશે વર્તુળાકાર આ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે પ્રવેશે ત્યારે તેનો માર્ગ બને હવે થીટા ખૂણે પ્રવેશે ત્યારે થીટા ખૂણે પ્રવેશે ત્યારે ચલો બરાબર જોઈએ દાખલા તરીકે આ કોઈ x અક્ષ છે દાખલા તરીકે આ કોઈ y અક્ષ અને આ કોઈ z અક્ષ નામ ગમે તે આપી શકાય બરાબર છે ધારો કે ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા દોરવાનું ઘાટું દોરવું હોય તો પણ દોરી શકાય પણ આ તમે ખ્યાલ કરી કાઢો ચુંબકીય ક્ષેત્રની દિશા દોરવી આ ચુંબકીય ક્ષેત્રની x અક્ષની દિશામાં બરાબર છે હવે કોઈ વિદ્યુતભારી ત્રણ રહ્યો એ ચુંબકીય ક્ષેત્રને થીટા ખૂણે પ્રવેશે મતલબ આવી રીતે ક્રોસમાં દાખલા તરીકે આમ રીતે દાખલ થાય અહીંયા કોઈ પણ જગ્યાએ થીટા ખૂણે દાખલ થાય જો તો થીટા ખૂણો 90 નથી 90 તો આપણો આટલે હોય તો 90 થાય થીટા ખૂણે દાખલ થાય વેગ ચુંબકીય ક્ષેત્રને થીટા ખૂણે દાખલ થાય વિદ્યુતભારી તો આના બે ઘટક તમે વિચારી શકો આપણે જ્યારે ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે પ્રવેશે ત્યારે વેગના બે ઘટકો વિચારી શકાય કયા કયા ઘટક રહેશે એક તો જેની સાથે થીટા ખૂણો બનાવે ઈ
એટલે ઈ ઘટક કયો થાય તો કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક થાય એટલે v સમાંતર ઈ ઘટકનું મૂલ્ય થાય v cos θ બરાબર અને બીજું ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક એટલે આ દિશામાં ઘટક થાય છે ઈ ઘટકને નામ આપે v લંબ ઘટક એનું મૂલ્ય થાય v sin θ બરાબર એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક અને આપણે નામ આપ્યું v સમાંતર એનું મૂલ્ય થાય v cos θ જેની સાથે ખૂણો બનાવે આની સાથે ચુંબકીય ક્ષેત્રની સાથે થીટા ખૂણે આપાત થાય અંદર દાખલ થાય એટલા માટે ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો થીટા લેવાનો આ ખૂણો થીટા નથી લેવાનો આ વેગ છે આ ટોટલ વેગ બરાબર છે આ ટોટલ વેગ હવે સમજો બીજો ઘટક આવશે ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક એને આપણે નામ આપીએ v લંબ આવ્યું ઘટકને નામ આપ્યું v સમાંતર એટલે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક લંબ છે ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક થાય તો એનું મૂલ્ય થાય v sin હવે વિચારો હવે એમ જ વિચારો કણના બે વેગ છે અથવા તેમ વિચારો એક વેગ જો આ વેગ કઈ રીતે છે તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો તમને ખબર છે જ્યારે વિદ્યુતવાહીઓ એનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો વર્તુળ માર્ગે ગતિ કરશે એટલે આના લીધે કણની ગતિ કેવી થાય વર્તુળ માર્ગે થાય આવી રીતે હા રેડી પણ આ વેગ રહ્યો આ વેગ v સમાંતર વેગ ઈ વેગ કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો બળ નહીં લાગે કઈ રીતે F q v sin θ આ મૂલ્ય છે આમાં ખૂણો કોનો લેવાનો હોય v અને b વચ્ચેનો લેવાનો તો આ વેગ માટે વિચારો આ વેગ માટે વેગ આ તો ચુંબકીય ક્ષેત્ર ઈ જ દિશામાં બે એક દિશામાં તો ખૂણો 0 sin 0 એટલે 0 એટલે બળ નહીં લાગે એટલે આ દિશામાં જે વેગ છે ઈ વેગ ઉપર બળ નહીં લાગે આના વેગ ઉપર બળ લાગે બરાબર આ વેગ ઉપર કારણ કે લંબ રૂપે દાખલ થાય લંબ રૂપે એટલે sin 0 એટલે મહત્તમ બળ લાગશે q અને ઈ બળના કારણે કેવો રસ્તો થઈ જાય વર્તુળાકાર તો આ વર્તુળાકાર થયું પણ આ વેગ ઉપર બળ જ નહીં લાગે પણ આ વેગ તો હેડે પણ ને એટલે વેગ આ દિશામાં હે નહીં આ વેગ રહ્યો ઈ આ કણને આ તરફ ખેંચી જાય છે એક તો નક્કી છે કે વર્તુળ માર્ગે ગતિ કરાવશે વર્તુળ માર્ગે ગતિ કોણ કરાવશે આ લંબ ઘટક ઈ વર્તુળ માર્ગે ગતિ કરાવશે અને આ તો આઈ કણને પોતાની તરફ તો ખેંચી જાય વેગ કોઈ દિશામાં ખેંચે આ ઘટકના લીધે શું થાય લંબ ઘટક હોય એના લીધે વર્તુળ માર્ગે ગતિ કરે એ સમજી એટલે આવી રીતે ગતિ કરી અને આ જે દિશામાં વેગ હોય એ દિશામાં કણ ખેંચે છે એટલે આ દિશામાં ખેંચે છે એટલે એની ગતિ આ વર્તુળ નહીં થાય આવી થતી જાય છે આમ સર્પિલ આકારની ઓલી સ્પ્રિંગ કેવી હોય એના જેવી થતી જાય છે એટલે આપણે અહીંયાથી આવી રીતે દાખલ થયો આવી રીતે એની ગતિ થતી જાય છે આવી રીતે અર્થ સમજાણો આવી રીતની ગતિ થતી જાય છે ક્લિયર થયું હવે સમજો આ એક ચકેડું થયું આવું બીજું ચકેડું આવા બે જે ચકેડા છે બે ચકેડાની વચ્ચેનું જે અંતર છે એ અંતરને પીચ અથવા તો પેચ તરીકે ઓળખવામાં આવે બરાબર જોઈએ સમજીએ પેલા આટલું ક્લિયર થઈ ગયું હવે તમારે લખવું અહીં ચુંબકીય ક્ષેત્ર લંબ ઘટકના લીધે કણ વર્તુળ માર્ગે ગતિ કરશે જ્યાં સમાંતર ઘટકના લીધે તેના પર બળ જ નહીં લાગે તેથી આ કણની ગતિનો માર્ગ કેવો થઈ જશે સર્પિલાકાર કેવો થઈ જાય સર્પિલાકાર અને હેલિકલ આકાર પણ કહેવાય યાદ રાખજો હેલિકલ આકાર અથવા તો સર્પિલાકાર આ આકાર માત્ર આ વેગ નો હોય સમાંતર વેગ તો આવી રીતે જ ગતિ આવી રીતે વર્તુળ માર્ગે જ ગતિ થાય અહીંયા સમાંતર વેગ નતો માત્ર વર્તુળ માર્ગે ગતિ થાય અહીંયા આવી રીતે જ ગતિ થાય પણ શું થાય આમાં શું થાય કે વેગ આ દિશામાં એટલે કણને આમે ખેંચતો જાય છે આ વર્તુળ માર્ગે જાય છે પણ આ દિશામાં ખેંચતો જાય છે એટલે સર્પિલાકાર આકાર થઈ જાય રેડી એને હેલિકલ આકાર પણ કહેવાય એટલે એ તમારે શબ્દો લખવાનું તેથી કણનો માર્ગ કેવો થઈ જાય છે સર્પિલાકાર અને આ સર્પિલાકાર અથવા તેમ કહેવાય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય આંતરિય ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કણ એક ભ્રમણ દરમિયાન એક ભ્રમણ પૂર્ણ કર્યું છે અહીંયાથી શરૂ કરે તો અહીંયા સુધી એક ભ્રમણ પૂર્ણ કર્યું છે એટલે એક ભ્રમણ દરમિયાન જે અંતર કાપ્યું ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ દિશામાં એક ભ્રમણ દરમિયાન જે અંતર કાપ્યું
ઈ અંતરને પિચ અથવા તો પેચ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે એને પેચ અથવા તો પિચ તરીકે ઓળખવામાં આવે છે ચાલો આટલું ક્લિયર થઈ ગયું બીજું હવે આપણને ખબર છે કર્ણ કેવા માર્ગે ગતિ કરી વર્તુળ માર્ગે આમાં વર્તુળ માર્ગે ગતિ થાય એટલે એક બળ તો લાગે કયું કેન્દ્રગામી બળ તો કેન્દ્રગામી બળ બરાબર શું થઈ ગયું કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ આ બીજું કયું બળ લાગે કેન્દ્રગામી બળ એટલું લાગે જેટલું એના જેવું જેવું બીજું જે બળ લાગે અહીંયા તમે વિચારો વર્તુળ માર્ગે ગતિ થઈ વર્તુળ માર્ગે આ તરફ બળ કયું હતું ચુંબકીય બળ તો એ ચુંબકીય બળ કઈ દિશામાં કેન્દ્ર તરફની દિશામાં ટૂંકમાં કેન્દ્રગામી બળ જ કોણ થયું ચુંબકીય બળ થયું રેડી એટલે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ બરાબર તો કેન્દ્રગામી બળનું સૂત્ર તમને આવડે છે mv2/r ચુંબકીય બળનું સૂત્ર શું થયું qvb લંબ રૂપે હોય ત્યારની જ વાત કરો લંબ રૂપે દાખલ થાય ત્યારે લંબ રૂપે દાખલ થાય ત્યારે બરાબર ચાલો એક વેગ કેન્સલ થઈ ગયો તો આને આમ જવા દો તો આને આમ જવા દો તો શું થઈ જશે mv/qb આ સૂત્ર ખરેખર લંબરૂપનો જે કિસ્સો લખ્યો એમાં લખવાનું છે પણ એમાં એટલા માટે નથી કરે કારણ કે બીજા અમુક સૂત્રની જરૂરિયાત આમાં પડશે એટલે મેં ડાયરેક્ટ આમાં ગણતરી કરી એટલે મેં લખ્યું લંબરૂપે દાખલ થાય ત્યારે કારણ કે લંબરૂપે દાખલ થાય ત્યારે qvb sin θ આવે પણ sin ને એક થઈ ગયા તો આ કોણની ગતિ માર્ગની ત્રિજ્યા છે mv એટલે p કહેવાય વેગમાન આ વેગમાન આ પિચ નો p નથી લખ્યો વેગમાન નો p લખ્યો તેથી r સમપ્રમાણમાં v પણ કહેવાય સમપ્રમાણમાં p પણ કહેવાય તે ખાસ યાદ રાખજો કણના ગતિમાર્ગની ત્રિજ્યા રે વેગના સમપ્રમાણમાં અથવા તો વેગમાનના સમપ્રમાણમાં હોય છે જેમ વેગ વધુ એમ ત્રિજ્યા મોટી જેમ વેગમાન વધુ એમ ત્રિજ્યા મોટી ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ ચાલો હવે આપણે આવૃત્તિ જો કોણીય આવૃત્તિ મેળવવાની છે આવર્તનનું સૂત્ર પણ મેળવવાનું ચાલો કોણીય આવૃત્તિ v r ઓમેગા થાય બરાબર વેગ છે વર્તુળ માર્ગે ગતિ થાય હવે મૂકી દો r બરાબર mv/qb છે એમાં કિંમત મૂકી દો m v એટલે r ઓમેગા બરાબર તો અહીંયા થઈ ગયું qb આ r ના r એટલે v બરાબર r ઓમેગા ધોરણ 11 ચેપ્ટર નંબર 7 r કેન્સલ થઈ ગયા qb માં જાવ qb m ને નીચે લેતા qb બરાબર ઓમેગા ઓમેગા એટલે કોણીય આવૃત્તિ ઓમેગા એટલે કોણીય આવૃત્તિ વિદ્યુતભારિત કણની કોણીય આવૃત્તિ કેટલી થઈ તો qb/m બરાબર ઓમેગા રેડી હવે સમજો જો તો આના સૂત્રમાં ક્યાંય વેગ આવે છે નહીં આમાં ક્યાંય ઊર્જા એટલે 1/2 mv2 આવે છે નહીં જે કણના વેગ કે ઊર્જા પર આધારિત નથી ખાસ યાદ રાખજો ના ઘણી વખત MCQ માં પૂછાય કે વિદ્યુતભારિત કણની કોણીય આવૃત્તિ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે કેનાથી સ્વતંત્ર છે વેગથી સ્વતંત્ર વેગ નથી આમાં ઊર્જાથી પણ સ્વતંત્ર છે ઊર્જા પર પણ આધારિત નથી આ વસ્તુ રહી આગળ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત આવશે એમાં બહુ ઉપયોગી બનશે બરાબર છે આ ક્લિયર થઈ ગયું ચાલો હજી આપણે આગળ આવૃત્તિનું સૂત્ર જોઈએ આ કોણીય આવૃત્તિ તો qb/m છે ઓમેગા એટલે 2πm લખી શકું ટેક્સ્ટ બુકમાં એને સંખ્યાને આવી રીતે દર્શાવ્યું આવૃત્તિ ન્યુ વચ્ચે પણ ન્યુ ની આપણે f કહી એટલે વેગ અને આવૃત્તિમાં કોઈ અસમંજસ ન થાય બરાબર ચાલો f ને કરતા કરીએ 2πm આવશે એટલે qb/2πm અહીંયા પણ આ માત્ર આવૃત્તિ કહેવાય આ કોણીય આવૃત્તિ આવૃત્તિ રહી ત્રિજ્યા કે વેગ કે ઊર્જા પર આધારિત નથી આ પણ ત્રિજ્યા ઉપર આધારિત નથી રેડી એનાથી સ્વતંત્ર છે ચાલો મારે આવર્તકાળ જોઈએ આવર્તકાળ એટલે શું થાય આવર્તકાળ એટલે આવૃત્તિનું વ્યસ્ત આનું વ્યસ્ત એટલે 1/t એટલે 1/t બરાબર qb/2πm ઉલટાઈ નાખો તો t બરાબર t ના છેદને 1 ની લખું ચાલુ 2πm/qb જો આવર્તકાળ પણ ત્રિજ્યાથી સ્વતંત્ર છે બરાબર એટલે ખાસ યાદ રાખશું આ બધી બાબતની આગળ જરૂર પડશે આપણે રેડી આવર્તકાળ છે ટૂંકમાં તમે આ એક સૂત્ર યાદ રાખો r બરાબર mv/qb એટલે બધા સૂત્ર બનશે v એટલે r ઓમેગા ઓમેગા મળી જાય એટલે 2πf ને t બે ત્રણ સ્ટેપ થાય
ખબર પડી ગઈ? આ આવર્તકાળનું સૂત્ર છે બરાબર. આ સૂત્ર ક્યારે મળ્યું? ત્યારે લંબરૂપે દાખલ થાય ત્યારની વાત. લંબરૂપે દાખલ થાય ત્યારે. સાહેબ લંબરૂપે દાખલ ન થતો હોય ત્યારે સૂત્ર લખી શકીએ. એ આગળ આવશે એક દાખલામાં, ત્યારે હું તમને ડીપમાં સમજાવીશ. અત્યારે એની ચર્ચા રહેવાની બરાબર, નહીતર બધું ભેગું થઈ જશે બરાબર. એટલે અત્યારે આટલું યાદ રાખો કે ભાઈ આ કણના વર્તુળાકારની આ ત્રિજ્યા છે એનું સૂત્ર r mv/qb બરાબર. એના આધારે કોણીય આવૃત્તિ અને આવૃત્તિ અને આવૃત્તિ ક્લિયર થઈ ગયું. બંને વસ્તુ સમજાઈ ગઈ. બે પોઈન્ટ ખાસ યાદ રાખવાનું. લંબરૂપે દાખલ થાય તો વર્તુળ માર્ગે ગતિ કરે કણ, અને કોઈ થીટા ખૂણે દાખલ થાય તો સર્પિલ આકારે ગતિ કરે. એમાં જે આ સર્પિલ આકારમાં જે આ વર્તુળ માર્ગની જે ત્રિજ્યા છે, એ ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, હેલિક્સની ત્રિજ્યા કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા હેલિક્સની ત્રિજ્યા કહે છે. સર્પિલ આકારની જે ત્રિજ્યા રહી એને કેવી ત્રિજ્યા કહેવાય? હેલિક્સની ત્રિજ્યા. ક્લિયર? આમાં સર્પિલ આકાર હોય એટલે કે હેલિકલ આકાર પણ કહેવાય. રેડી? ક્યારે? થીટા કોણ, અને આમાં વર્તુળાકાર. ક્લિયર થઈ ગયા તો આ બધા સૂત્ર. ચાલો હવે આપણે વાત કરીએ પીચની. તો પીચનું એક સૂત્ર લખી નાખો. પીચ એટલે અંતર જ છે. તમારી પાસે શું છે? વેગ છે. તો સૂત્ર આવું થાય: વેગ બરાબર અંતરના છેદમાં સમય. મારે અંતર જોઈએ, અંતરને આપણે પીચ છે તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય. વેગ અંતર કઈ દિશામાં છે? આ દિશામાં. તો વેગ પણ એક દિશામાં લેવાનો. વેગ સમાન t કેટલો થાય? કેપિટલ T થાય. બોલો કેમ? કારણ કે મેં એવું કીધું એક પરિભ્રમણ પૂર્ણ થાય ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કણે કાપેલા અંતરને પીચ કહેવાય અથવા તો પેચ કહેવાય. બરાબર છે? તો એક મિનિટ. તો હવે t નું આ જે વેલ્યુ છે એનો મૂકી દો. તો t બરાબર v સમાંતર ગુણ્યા t. t એટલે થઈ જશે 2 pi m upon qb. તો આ પેચ નું સૂત્ર મળી ગયું. બરાબર છે? આવી રીતે તમને અલગ અલગ સૂત્રો મળશે. તમારે શરૂઆત કેન્દ્રગામી બળથી કરવું. જ્યારે પણ વર્તુળાકાર માર્ગે ગતિ થાય ત્યારે મેં તમને કીધું એક બળ હંમેશા લાગે કેન્દ્રગામી. અને કોના જેટલું હોય? તો વિચારો બીજું કયું બળ લાગે? એના જેટલું જ ચુંબકીય બળ. તો એના જેટલું જ છે. ક્લિયર થઈ ગયું? તો અહીંયાથી આપણે શરૂઆત કરી ઓમેગા નું સૂત્ર F નું t અને છેલ્લે પેચ નું સૂત્ર. અહીંયા તમારો આ પ્રશ્ન પૂર્ણ. પ્રશ્ન થોડોક લાંબો છે, ગણતરીમાં જ લાંબો છે. બાકી થિયરી માટે તો ટૂંકો જ છે. બરાબર છે? આવડશે? બાકીની ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.